આજની રેસિપીનું નામ છે વેજીટેબલ ઉપમા. વેજીટેબલ ઉપમા બનાવવા માટે સૌપ્રથમ પોણી વાટકી સોજી લઈશું. સોજીને ધીમા ગેસે શેકાવા દઈશું. સોજીની અંદર રહેલ મોઇશ્ચર દૂર થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ફ્રાય પેનમાં 2 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, હિંગ, મરચું, લીમડો, હળદની દાળ, વ્યવસ્થિત તતળી જાય એટલે સોજી ઉમેરીશું. ટામેટું, ગાજર, વટાણા. સોજીમાં વેજીટેબલ બરાબર મિક્સ કરીશું. સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. આ સ્ટેજમાં ગરમ પાણી ઉમેરીશું. થોડીક વાર પછી તમે જોઈ શકો કે સોજી પાણી શોષી લેશે. તૈયાર છે વેજીટેબલ સોજીની ઉપમા. ગાજર, વટાણા, ટામેટાં વેજીટેબલથી ભરપૂર વેજીટેબલ ઉપમા તૈયાર છે. આજની રેસિપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. મારી ચેનલને સપોર્ટ કરો જેથી નવી નવી રેસિપી તમારા સમક્ષ લાવી શકું. થેન્ક યુ ફોર વોચિંગ.